બનાસકાંઠા સાંસદ પહોંચ્યા માતાજીના ચરણે। માતાજીના આશીર્વાદ લઈ બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો। બનાસકાંઠા જિલ્લામાં અનેકો પ્રશ્નો માટે સરકાર જવાબદાર છે તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું। લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે દેશમાં ફરી એકવાર એનડીએને બહુમત મળ્યા બાદ સરકાર બની છે। ગુજરાતમાં 26 સીટો પર માત્ર બનાસકાંઠા સીટ પર કોંગ્રેસની સીટ આવી છે। બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 30,000થી વધુ મતોથી વિજય થયા હતા। લોકસભા ચૂંટણી પરિણામ બાદ બનાસકાંઠા સાંસદ બનતા ગેનીબેન ઠાકોર દિલ્હી ખાતે શીર્ષ નેતાઓથી મુલાકાત કર્યા બાદ શક્તિપીઠ અંબાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા। અંબાજી પહોંચતા ગેનીબેન ઠાકોરનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા સાંસદ યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ સાથે અંબાજીમાં ભવ્ય રેલી યોજી હતી। બપોરે માતાજીની આરતીમાં પણ ગેનીબેન ઠાકોર જોડાયા હતા અને માતાજીની આરાધના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ સાંસદ મંદિરની ગાદીના ભટ્ટજી મહારાજ જોડે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર બનાસકાંઠાની જનતાએ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ તમામ લોકોએ બનાસકાંઠાની સીટ જીતીને જે આશીર્વાદ આપ્યા છે એના ભાગરૂપે આજે માં જગદંબા 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે અમે સૌ આવ્યા છીએ। ત્યારે માં જગદંબા અંબાજીને એક જ પ્રાર્થના કરું છું સમગ્ર જિલ્લા વતી કે માં જગદંબા ભાઈચારાની ભાવના રાખે, અમારા કોંગ્રેસના કાર્યકરો હળી મળીને લોકોની સેવા કરવા માટેની માં જગદંબા સૌને શક્તિ આપે। અને સંસદીય દળની જ્યારે મિટિંગ હતી ત્યારે અમારું જે મોવડી મંડળ છે એમને પણ મળીને અમને સૌને એક સલાહ આપી છે કે લોકો વચ્ચે રહીને લોકોના કામ કરો, લોકોના સુખ દુઃખના ભાગીદાર બનો અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય, વંચિતો હોય, જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે। અમારા ખૂબ જ બધા સિનિયર આગેવાનો છે, પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને અમારી એક પાર્ટીની ચેનલ છે। ચેનલ થ્રુ 13 તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે, પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે। એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને કામ કરશું। પાલનપુરમાં જે કોલેરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે। હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે, જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે વહીવટીતંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણું બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે। એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું, પરિસ્થિતિ વાકેફ કરવાની છું અને જે વહીવટી રીતે સૂચનાઓ આપવાની થાય એ અમે આપીશું। અમારા સ્થાનિક ધારાસભ્ય પણ અગ્રેસિવ રહી અને લોકો વચ્ચે કાયમી કામ કરે છે, પણ ઉનાળાની અંદર પાણીનો પ્રશ્ન એ થોડોક વિકટ બને છે, આખા જિલ્લાની સમસ્યા છે। પણ જે વર્ષોથી શાસનમાં બેઠેલા લોકોએ કાયમી એનું નિરાકરણ લાવીને યોજનાઓ બનાવવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક બની નથી। એના પાણી માટેની સંગ્રહ માટેની યોજના હોય, ઠીક છે હેડપંપ હોય, પણ હેડપંપ જ્યાં સુધી વરસાદ પૂરતા પ્રમાણમાં ન હોય તો સ્વાભાવિક છે કે એને પાણીનો જથ્થો પૂરતો મળે નહીં। એટલે એનું કાયમી સોલ્યુશન થાય એવા પણ અમારા પોતાના પ્રયત્નો રહેશે। અમારો વિસ્તાર 100% નર્મદા કમાન્ડ એરિયામાં આવે છે અને ત્યાં ચૂંટણીના હિસાબે પાણી બંધ કર્યું એવું નથી। આ મહિનાની અંદર મેન્ટેનન્સની જવાબદારી હોય કે જે કંઈ નાના મોટું વહીવટી રીતે કરવાનું હોય એના કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે અને અત્યારે ખેડૂતોને હાલ પાણીની એવી બધી જરૂર નથી કે જે મેન્ટેનન્સ પછી આખો શિયાળો અને જે સિઝન છે એ સિઝનમાં હેરાનગતિ થાય નહીં, એના માટે કરીને 1 મહિનો આ દર વખતે
રિપેરિંગ માટે કરીને આ મહિનો પાણી બંધ રાખવામાં આવે. રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, અંબાજી, બનાસકાંઠા. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.